અરે પણ તારો અશોક છે જેવો આ નાલાયક આ પાછો ભેળો કોક ઓલા વાંજરાને લઈને આવ્યો. તમે તો માં વારીની આને સમજાઈ જો લે ભલે જો આ બે લાપા ઈટી જો સાગર અચોક ચાલો વાંધો નહીં લઈ લો ફરીથી એમાં બસ તમારામ તમને કે બુદ્ધિ ને તમારા મત બેન ને કે કહેવાતું ને આ પણ તમને નહીં ખબર હોય આ તમે ત્યાંથી મને આ પધરાવી દીધી છે આ કોઈને અરે એની હારે કોણ આવ્યો છો ઓલો લુખો આવ્યું એક વાંજરું. તું તારો લખણ નહીં છોડ્યો અને આને કહી દેજો આ અશોક ને છે ને આ બે દીમાં પાછો શેર ભેગો કરે ઓલા વાંજરે ને હારે. એને મને કીધું તું લેવો અને ભાઈ આને ઓલું કહી દો કે આ અશોક ને છે ને આ બે દીમાં શેર ભેગો કરે ઓલા વાંજરા ને લઈને. અમે લીધું ને મેં કીધું અને આને કહી દે અને બીજી વાત કહું તમને આ શેડાળી પાછું નોખું થવું. તમે શું શેડાળા તમારું આખું ખાનદાન ગામડાનું ભોથું કહેવાનું તો તું ક્યાં વળી શહેર ની છો હે આ તને બધા આવા મેના માર્યા હોત તો આ તમે ભોથું જ દીધું તું મને. હવે પાછા બોલ્યા તમે હે તું શાંતિ રાખ. અને એની જડતાએ જ આ સાગરને વંઠેલ બનાવી દીધો છે. સાગરને એટલે સોરી સાગરને અશોક હા સોરી 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 સોરી. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવી ગયો બેટા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બે વાગે બે બે કેમ છે હારું હારું તું કેમ છો ઈ કે પેલા આમુ કે એક બાજુ હું તો છે ને બહુ હારો છું ને મજામાં છું હા આ હેર માં બધા મજા જ હોય પણ હાવ આમ ખાતો પીતો નતો કેવો દુબળો થઈ ગયો જોત કરી અરે હું જીમ માં જાતો એટલે આવું શરીર થઈ ગયું છે આમ ટકાટક હવે તારે જીમ માં જવાની ક્યાં ન્યા જરૂર હતી અને ઈ બધું ઠીક આ નવા મહેમાન કોણ છે અરે કોણ મહેમાન છે એટલે મારો દોસ્તાર છે પાકો સમજ્યા તમે એમ હા હારે જ કામ કરીએ છીએ એક જ કંપનીમાં એવું છે અને જીમ માં એમ હારે જ જાતા હારું હારું થઈ મારા દીકરાનું ધ્યાન તો રાખો ને ધ્યાન રાખ્યું તો એ તો હાજો હારો અહીં કોઈ ગયો હોય તે હવે કાક વહુ બેટા એ પાણી લાવજો ને વહુ ભગવાન હા મમ્મી હા લા આ કોણ છે અરે આ સાગરની વહુ છે બેટા તું લગનમાં નહોતો ને એટલે તને ન ખબર હોય ને પણ સેજલ બેટા આ તો છે ને સાગર થી નાનો છે આની લાજ ન કાઢવાની હોય આ તમાર દેર થાય ઓહો આ સાગર ની વહુ છે હે હાશિન હા હા અશોક આમ તો જો તું થઈ આયા પ્રકાશ પડે છે હે આમ આકાશમાંથી સાંદો નો ઉતરો હોય એવું લાગે છે અરે સાંદાની ક્યાં કરે સાક્ષાત આકાશમાંથી ઇન્દ્રની અપ્સરા ઉતરી હોય ને આટલી રૂપાળી છે આ તારી ભાભી હાય તે કિસ્મત આટલા બધા સાગર ના હારા છે. હવે આ ગામડાનું ભોતું છે ગામડાનું અરે હું વાત કરો છો આ ભોથું નો કહેવાય આવી સોડિયું તો હેરમાં મેન અશોકે ક્યાંય ભાળી ન હે આમ જોવો તો ખરા ખાલી આંગળી અડાડવી ને ત્યાં લાલ નિશાન પડી જાય અશોક આવલી થમ્સઅપ પીવે ને તોય અહીંથી છે ને પેટમાં જઈ દેખાય દેખાય હજી તો સામડી ધોળી છે આની હા. તો ખરા તું અરે બહુ એટલે બહુ રૂપાળા હો તમે તો હે પણ મને આજ બહુ આનંદ આવ્યો હો ખાલી જોયાલ ત્યાં એટલો બધો આનંદ આવી ગયો તે એક વાત નોટિસ કરી હું આમ જો એને મેકઅપ નથી કર્યો તોય એટલા રૂપાળા લાગે છે હા ઈ વાત આય છે હવે બસ કર બસ તારી હાટુ આપણે આવું ગામડાનું ભોતું જ લઈ આવશું હો અશોક હા હવે આ ગામડાના ભોથામાં હું તું જોઈ ગયો હું જોઈ ગયો એટલે ભાભી તમે છે ને આનું કાંઈ ખોટું નહીં લગાડતા હો તમે છે ને બહુ એટલે બહુ રૂપાળા છો સમજ્યા તમે એમાંય તે આમ તમે શહેરમાં આવ્યા હોય ને આમ રસ્તે હાલ્યા જાવ ને તો ખાલી તમને જ લોકો જોવે સમજ્યા વાહન વાળા વાહન લઈને જતા હોય તો બીજી ગાડીને ભટકાડી દે તમને જોઈ ઈ ગેરંટી મારી હા ઈ વાત તારી અશોક ખાસી હો આમ જો
આ ઓલી અમા હોય ને અમા, ઈ રાતમાં જો નીકળ્યા હોય ને આ તારા ભાભી, તો અંજવાળાની જરૂર પડે એમ ના જ. નહીં હવે બસ કર બસ. તું ભલે ગામડાની છોરી ગમતી તને, પણ મારે તારી હાટુ છે ને સિટીની એવી છોકરી લાવીશ, એવી છોકરી લાવીશ. હવે આનો તો ડાળિયો ન આવે. આમાં હું કાઈ માલ છે હવે? સિટીમાં આવી નો મળે, વાત ખોટી પડે. હું અહીંયા ખાલી થોડાક દી રોકાવા આવું છું તો કાળો પડી જાઉં બરોબર, અને આ આઈના રહેશે તો એટલી ધોળી છે પૂરી પૂરી. હવે આનાથી હારી લાઈન લગાડી દો આયા. અરે અશોક, બહુ આવી કરીએ આવી સોડી જો અહીંયા થોડી રહેતી હોય તો પૂછની કઈક બેન બેન હોય તો ન્યા હેરમાં આ કેવી જોડી જામશે તારી. ઈ જ વિચાર હાલતો તો આયા છે કોઈ. એ બાપી એ ચૂપ થા હવે તું. અને તને કહી દઉં, મારા દીકરાટું છે ને આવી ગામડાની છોકરી હું લાવવાની. આને તો પણ બહુ કરી. હવે તમે ગામડા નથી લાવવાનું, ગામડા નથી લાવવાનું, એક વાતમાં તમને ખબર નથી પડતી. હાલે ચૂપ થા. આવતા હવે મારી ઉપર હું તૂટી પડ્યો. મૂંગો રે તું. હું હોઉં ને ત્યારે છે ને આ ભાભી નું અપમાન તો નહીં જ કરવાનું, સમજ્યા? ઈ તો અત્યારે તું ચૂપ રે, કહી દીધું ને તને. અને બે શબ્દ કઈ વખાણ કર્યા એમાં તો આમ ફૂલણસી જેમ ફૂલાઈ પડ્યા. આમ જાવ ને રવડામાં નાસ્તા પાણીનું કરો કઈ. જાવ. કઈ દાંત કાઢવાની જરૂર હતી ઈ ના કરતા. આ વહુની મર્યાદા છે. એની હાલ જોઈ હે હરણી જેવી હાલ છે એની મેં જોઈ લીધી છે. મૂંગો રે ને એલા, પણ હું મંડાઈ પડ્યો. ભાભી છે તારી ભાભી, હું પણ મંડાઈ પડ્યો. આને હવે તો બહુ કરી હો. બાકી એની જેવી છે ને છોકરી ધરતી ઉપર કોઈ નથી, હું ગેરંટી બાંધી દઉં, સમજ્યા? જો ભાભી, મારો શોખ છે ને સિટીમાંથી ભણી ગણીને આવ્યો છે અને નોકરીએ હારી જડી ગઈ છે. એટલે હવે એને હાટુ સોડીએ સિટીની જોજો હું એવી કોતીન લાવીશ ને. હવે એના હાટુ તું ચિંતા કરતી નહીં, અમે બેઠા છીએ ને બસ. અમે છે ને એના હાટુ બહુ હારામાં હારી છોકરી ગોતીને આવશું, એટલે તું એની ઉપાધિ તો રહેવા જ દેજે. હવે ઈ તો રહેવા દેજો ભાભી. તમારી અને મોટા ભાઈની પસંદગી મેં જોઈ છે. આ ગામડાનું ગોથું તમે લાવીને બેહી ગયા છો, પણ મારી એવી નો હાલે હો. મારો છોકરો બેરિસ્ટર નું ભણીને આવ્યો છે, એટલે ઈ પ્રમાણમાં છોકરીએ જોઈએ ને. અરે ભાઈ સાહેબ, હું તારો છોકરો ભણીને આવ્યો મંડાણી છો. આ તારો છોકરો કઈ બેરિસ્ટર બની ન થયો. આ નાની મોટી નોકરી મળી ગયાનો મતલબ એ નથી કે તારો છોકરો કઈ મોટો આમ હાઈ લેવલ નું ભણીને આવ્યો છે. મંડાણી છો રૂપિયાનું પાણી કરીને આવ્યો, કાંઈ કર્યું નથી એને અહીંયા શહેરમાં જઈને. હાસી વાત છે ભાભી. છોકરી છે ને રૂપાળી હોય કે ગમે એવી હોય, અને ગામડાની હોય કે સિટીની હોય, છોકરી સંસ્કારી હોવી જોઈએ. આ ઘર હાચવીને ને ઘરનાવને હાચવીને બેહે ને એવી છોકરી જોઈએ. સાચી વાત ને ભાઈ? બિલકુલ સાચી વાત છે. હવે તમે હું સાથ પુરાવો છો? બિલકુલ સાચી વાત છે. મારે તો સિટીની છોકરી લાવીશ અને વાતથી જ ગોતવાનું ચાલુ કરી દઉં. આ સિટીની છોડીઓને લાવશો ને તો આ તને અને મને બેને વૃદ્ધાશ્રમમાં મોકલી દે. હા હા કરો, અત્યારથી કાગવાણી કરો. બીજું કઈ આવડે? કાંઈ કીધું એટલે સણકો કરો. હું તમે પણ હવે ચાળા પડતા નહીં મારા, કહી દઉં છું. જ્યારે જો ત્યારે પણ છોકરાનું ઉપરાણું લઈને જ બેઠું હોય. મારો છોકરો આમ ને મારો છોકરો આમ ને મારો છોકરો આમ ને. આ તો મારો છોકરો છે જ, સલમાન ખાન હો. આ તારા સલમાન ખાન નું જડબું જોયું? હા જોની લીવર જેવું સલમાન ખાન. બસ હવે. જો મોટા ભાભી, મારો દીકરો અશોક આવ્યો ને એની હારે એનો દોસ્તાર આવ્યો છે ભેગો, અને એ કેવો રૂડો રૂપાળો છે. હા તો ઈ તો હોય જ ને. એમ નહીં, હું તો એમ કહું છું, હવે આટલું ભણેલ ગણેલ હોય અને આવી હારી નોકરી હોય તો પછી સોડી પ્રમાણમાં નો ગોતવી જોઈએ. હાથી મેં ક્યાં ના પાડી? આપણે ગોતવાની જ છે ને, અને હારી જ ગોતવાની છે. કે જેવી તેવી છોકરીઓ આપણા ઘરમાં નથી લઈ આવવાની આપણે. જેવી તેવી તો તમે લઈ આવ્યા છો. જો સાંભળ, મારી વહુ છે ને એને બધી ખબર પડે જ છે. જેવી તેવી નથી, સંસ્કારી છે. ભલે એમ કે ને કે ગરીબ ઘરની હશે પણ ડાય છે. હું કીધું તો સંસ્કારી. હા તો હા જોયા એના સંસ્કાર, મેં બહુ જોયા સંસ્કાર. હવે મારો દીકરો અશોક ઉભો તો ને આ એનો ભાઈબંધ બેઠો તો, અને વળી જરીક બોલ્યા ને કે આ તો હારી સોળી છે, ત્યાં તો ખીખી ખીખી દાંત કાઢતી હતી. આ સંસ્કાર એના. હા તો ઈ શું કોક ઘરમાં આવ્યું હોય તો વાત કરતા હોય તો હસવાનું નહીં, દાંત નહીં કાઢવાના. લે એમાં હું આ વળી અસંસ્કાર આવી ગયા એના? આવી છોકરી મારા ઘરમાં નો પોહાય. સાચું કહું તમને ભાભી તો. ઓહો, તો જો સિટી ની લઈ આવશો ને તો ઈ તો આવડા કપડા પહેરીને ફરશે ગામમાં, તો ઈ તમને પોહાશે? હવે સિટીની તો વાત જ ન થાય. એટલે ભાઈ સાહેબ તે તો લોહી પીધું છે હવે. સિટીને લાવી. આ હું ભાળી ગઈ છું તું સિટીમાં.
એની કરતા ગામડાની છોડી લવાય. આ સંસ્કાર તો હોય એની અંદર. કમસે કમ આમ ઘૂંટો તાણે અને પ્રણામ કરે, તમને પગે લાગે. આ શહેરની લાવશો ને એ ટૂંકા ટૂંકા કપડા પહેરશે અને વળી આમ તમારી સામે રોપ જમાવશે અને તને કહે ઊભી થતો ઊભું થવાનું, બેહી થતો બેહી થવાનું. ના હો, મારો શોખ ભણેલો ગણેલો છે ને એટલે હામી સોડી ભણેલી ગણેલી જ જોઈ. અને એકબીજા ભણેલા ગણેલા હોય ને તો એકબીજાને સમજે. કાંઈ વાંધો નહીં, બધું કરશું આપણે, પણ પેલા તમારા અશોકને હરખી રીતના નોકરીમાં સેટ તો થવા દ્યો. એને હરખો નોકરી ધંધામાં કાંઈક તો એને કરવા દ્યો. હજી તો આવ્યો છે અને એમાં ક્યાં તમે લગન લગન લગન. એ તો પછી છોકરી એવી જ આવશે, કમાતો ધમાતો થાય ને તો કઈ ખારા ઘરની કોઈક છોકરી દે. કાંઈ બેસે કોણ? ઉકાળવાનું નથી. તારો છોકરો કાંઈ નથી ઉકાળવાનો. આ શહેરમાં જઈને નકરા ફંદડા કરે છે. આમથી આમ રખડશે, અહીંયા વળી આમ પાછો ઈન મારશે, આમ કોલર આમ કરશે. હા તે તમારી જવાનીમાં તમે ઈ જ કર્યું છે. જુવાન છોકરાને બધાય મોજ શોખ તો હોય કે નહીં? હા અમે અમારી જુવાનીમાં કાંઈ એવું કર્યું નહીં. અમારા બાપાએ સીધો પાવડો પકડી દીધો તો લ્યો જાઓ વાળો પાણી. હે ભગવાન, આ તો ભાઈ નહીં સમજે. આને તો કઈ ખબર જ નહીં પડે. હું જ અહીંથી વહી જાઉં. હવે તું ક્યાં ભાજી પછી? ક્યાંય નથી ભાગતી, હું તો અહીં બેહવા આવી તમારી આગળ. આ તું છે ને આ ભાભીની સામે આ વહુના બહુ અવગુણ ન ગાતી. કા? હું કા એને ખોટું ન લાગી દે? ખોટું લાગે તો ભલે બે રોટલી ખાઈ લે વધારે. જેવું સેવ કરે ને તો આપણે સાચું કહેવા વાળા છીએ. આમ હિસકો બેન્ડ કરીને કા મને ફેર ચડે છે. ફેર ચડે. મંડી વીવી વીવી કરવા. અને તમે છે ને મોટા ભાભીની સામે છોકરાની હલકી ન કરતા. આપણે એને પૈણાવાનો છે, એનો ગગો પૈણી ગયો છે એટલે ઈ બોલે, આપણે ન બોલે, આપણે વખાણ કરાય એટલી તો સમજણ છે કે નહીં? હવે તો એની વહુના તું અવગુણ ગાતી કાંઈ નહીં. જે હોય કે એના ઉપરા લઈને બેઠા હોય સમજણ પડે. હવે મૂંગી ની રે ને. આ ઘરમાં એટલી બધી શાંતિ કેમ છે એ કઈ સમજણ નથી પડતી. એલા શું કરે છે જયા? એ આવી આ ઘરમાં કેમ એટલી બધી શાંતિ છે? બધા ક્યાં ગયા? તો તમારે હું દેખારા સાંભળવાસ? હેલો, આ મોઢું સડાવીને કેમ બેઠી છે? કઈ છું છે? તો નાચું કેતા હોય તો? અરે પણ અવળા જવાબ હુકામ આપશો? હું છું છે એ મને કે. આપણે ઘરમાં માણસો કેવા રાખ્યા છે એ તો તમને ખબર જ છે ને. પણ એવું ઊંધા સતું બોલવા કરતા જે કેવું હોય ને સીધી લીટીમાં કહી દે ની બાપા. સીધી લીટીમાં એક જ જવાબ, આ ઓલી કડવી. નામ છે ને એવા જ ગુણ છે. હા તો હું કરશું કે આપણે એને કાઢી મૂકા હે? કાઢી મૂકવાની વાત ક્યાં આવી? એને છે ને બોલવાની કઈ ખબર જ પડતી નથી. જો પહેલી એક વાત તો હું તને કહી દઉં, તું આ ઘરમાં કેટલા વર્ષથી આવી, પછી તારી પછી એ તરત આવી, કેટલા વર્ષથી બે ભેગી રસો, એના સ્વભાવને તો ઓળખતી નથી, એનો સ્વભાવ કેવો છે એટલે એને મોઢે ન સડાય, એની રીતે એને બડબડ કરવા દેવાય, આપણે આપણું કામ કર્યા કરાય એટલે કોઈ માથાકૂટ ન થાય. આથી આટલા વર્ષથી હું આવી છું અને આટલા વર્ષ થયા હું કોઈ દિવસ બોલી છું કઈ? તો આજે પણ હવે છે ને જો પેલી વસ્તુ, એક તો એનો છોકરો ઓલા સિટી માંથી ભણીને આવ્યો છે, 5 વેત ઊંચી હાલસ બાઈ, અને ઈ તો ઠીક એનો ઓલો લંગુરિયો દોસ્તાર હાવ નફટ જેવો છે, તોય એનો દોસ્તાર અને બેરિસ્ટર થઈને આવ્યો. હું એવું બેરિસ્ટર? હવે ભૂખ બેરિસ્ટર એનો દોસ્ત તાણ છે, બુદ્ધિની તાણ એને. કોણ એનો દોસ્તાર હારે આવ્યો? આમ જાણે કોને લઈને ભેગો આવ્યો છે. હવે એ બધી માથાકૂટ મૂક અને તું કહેશો એની માં વેત ઉશે હાલે, પણ હવે બસારીને હરખ થાય, છોકરાને ભણવા મોકલ્યો તો આ વર્ષો પછી ભણીને આવ્યો છે એટલે માં હરખાઈ ન જાય. જો માણાના છોકરા ભણીને આવે, બેરિસ્ટર ને થઈને આવે, ડોક્ટર થઈ આવે, જે થવું હોય ભલે થાય, અને વેત એક 5 વેત નહીં, હું તો એમ કહું ભલે હવામાં ઉડતી, પણ કાઈ નહીં ને મારી વહુ પાછળ પડવાની એને શું જરૂર હતી? કેમ આવી ગયો બેટા? હા, આ તમારે રામાયણ મેં કીધું સારું છે તો ઘડીક તું મહાભારત કરી જા એમ ને? ના ના, રામાયણ કીધી ને મહાભારત નથી કીધું. આ તો હું ઈ જ કહું છું કે રામાયણ હાલે છે ને એમાં તું આવે એટલે મહાભારત ચાલુ થાય. બસ હવે આ છોકરો બહાર થી આવ્યો છે, હજી બેહીને પાણી પીવે છે, ચાતું વધારે. અને હમણાં તો હું બોલતી હતી કે એનો છોકરો ભણી ગણીને આવ્યો છે, વેત ઉછી હાલે, તું તો જો ખાઈને માગ દઈ દીધો આ તારા છોકરાનો. તો હું આ તો દવદ ને, મારો છોકરો છે ને સીધો છે. હવે મુખી મુદ્દાની વાત કરીને હું છું ઈ કે ને. જો એને છે ને આ સેજલ વિશે જેમ ને તેમ બોલ્યું છે એટલે મને તો જરાય ગમ્યું નથી. ગામડાની ગોબી ગોતીને આવ્યા છો ને ઓલા કેવા કેવા કોણ જાણે શબ્દો કાઢ્યા છે ને. તો કોણે? આ તારી કાકી કડવી. સરસ. અને પાછું મેં એને એવું કીધું કે ભાઈ તારો છોકરો ભણીને આવ્યો છે, અમે રાજી છીએ.
તો કે મારા છોકરા માટે તો હવે લગ્ન માટે છે ને સિટીની છોકરી જ ગોતવી છે. એટલે મારે કેવું તો પડે. એને હવે આપણે ગામડાની કોઈ દે એમ નથી. તું મૂંગો મને શાંતિથી પેલા મારી વાત સાંભળ. કહું છું કે મહાભારત ચાલુ થાય તો સમજે નહીં. બોલી નાખો પેલું. આ ક્યાં હતી હવે હું? ઘેરે અહીંયા બેઠા છું. હવે છે ને હું જે કહું ને એ શાંતિથી સાંભળો. ના જો હક પણ એને એવું કીધું કે મારા છોકરાનું હક પણ કરવું છે અને સિટીની છોકરી યારે. તો મેં એવું કીધું કે ભાઈ આપણે મોટા બેઠા છીએ તો આપણે કરવાનું કે નહીં એનું. તો મેં કીધું વાંધો નહીં, તું એની જરાય ચિંતા કરતી નહીં, અમે સરસ મજાની છોકરી ગોતી દેવું. તો હું બોલી ખબર છે? તમારી ઓલી ગોવા જેવી વહુ લઈ આવ્યા છો ને અભણ ગમાર એવી મારે જોતી નથી. મારે તો સિટીની ટીપ ટોપ વહુ જોઈ છે. એટલે હવે હું તમને કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજો બે જણા તમે તો ખાસ. એની હાટું છોકરી ગોતવાની થાતી નથી, આજે નહીં ને કાલે નહીં. અને જો ગોતી દીધું ને તો તમારું ઘર છૂટું થતા વાર નહીં લાગે. એલા બાપા એને હાટું હું નહીં દોડું, પણ તું તો થોડીક શાંતિ રાખ. એક ધારી ડબ 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 મારો વારો એને થવા દેતી. તો હું અને આપણને જે મળ્યું છે ને સારું જ મળ્યું છે. આ તો હું ક્યાં ના પાડું છું. અરે મારી વહુને કોઈ કહી જાય હાલે? મને નો હાલે, પણ આખી વાત તો સાંભળો. તમને છે ને નથી તો મારી કાકીના સ્વભાવની ખબર, અને એની ખબર હશે, હાલો ખબર છે. પણ આ જે એના છોકરા છે ને એને તો હું સારી રીતે ઓળખું. કોણ કેટલા પાણીમાં છે નહીં. એને શહેરની નહીં પણ ગામડાની કોઈ આપે એમ નથી. હા મોટી મોટી વાતો થાય છે, બાકી ભણવાનું ખાલી નામ હતું, ત્યાં હું કરતા હતા ને એ ખબર છે. એટલે આ બાબતે હવે નો સરખા કરો ને તો સારી વાત છે. એ તો મને ખબર છે ભાઈ, નકરા ગપ ગોળા હે. હવે ઊંચી ઊંચી જીકતો હોય બેઠો બેઠો. હવે રામ નથી રામ એનામાં હું બોલું ને એ ભાન નથી, અને તમે તો બોલતા જ નહીં. બસ હવે બંધ કરો ને પૈસા. તું જા, તું ચાલો, આવી ગયું તો છે. ખાવાનું કાઢ જા. મારું તો કઈ કોઈ માનવાનું જ નથી. લાવ ગ્લાસ. આ લ્યો. ઘર આપણું જંક્શન ગામ. ભાભી આ શું કરો છો? ખાટલો લેવા આવી હતી. અરે આટલો તમારે થોડો ઉપાડવાનો હોય એ. હા બહુ ખોટું થાય છે હો. મને દુઃખ લાગ્યું, પણ તમને જોયા ને એટલે આમ ખુશી થાય, સમજ્યા? કારણ કે તમે સવો દેવા આશીર આમ કામ કરે જો તો ખરા તારા ભાભી. માતાજી છે ને તમારે છે ને ઘરના કામ ન કરવાના હોય, સમજ્યા તમે? હે તો હું કરવું પણ આ બા કે એટલે કરવા પડે ને. આ તો કીધા કરે, પણ તમારી ખબર નથી પડતી આ કિસ્મત કેવી છે. બાકી તમારું સ્થાન છે ને આવા ઘરમાં છે જ નહીં. તો ક્યાં હોય? અરે મહેલમાં હોય, મહેલમાં કા શોખ. હા અને ભાભી સાચું કહું ને તો તમે આમ જુઓ અપસરા જેવા લાગો છો. એમાંય જો તમે થોડોક મેકઅપ કરી જો ને એટલે વાત જવા દો. હા હિરોઈન નું રી ને હે ઈ તો તમારા ઘરના પાણી ભરે પાણી. શું વાત કરો? પણ હજી એક વાત કેવીશ, તમારે છે ને આ ડ્રેસ છે, જીન્સ છે, આ અલગ કપડા આ પહેરાય ને એવા પહેરવાના. આની કરતા છે ને એમાં તમે વધારે સુંદર લાગશો. સુંદર સુંદર નહીં એક નંબર લાગે. હા તમે હા શું કહો છો? આમ હું આમ હવે ફેશન વાળા કપડા પહેરું ને આમ મેકઅપ કરું તો બહુ રૂપાળી લાગુ ને. અરે બહુ એટલે બહુ. આમ જો તમે આમ ગામમાં છે ને આમ નીકળો ને એટલે બધા વિચાર કરે કે આ કોણ છે, કોઈ ઓળખે નહીં તમને. અને આમ જવો આય તમારી જેવી સોડી હોય ને એને તો આમ મારી જેવા સિટીના છોકરા હોય ને એની હારે લગ્ન કરાય. આમ જો આ ગામડામાં તો તમારે આખો દી કામ જ કરવાના, અને હેરમાં તો આમ હળી ભાંગીને બે ટુકડાય નહીં. આમ જો આખો દી આય સોફામાં જ બેહી રહેવાનું. હા હાચી વાત છે આની. તો ન્યા કામ કોણ કરે? નોકરાણી કામ કરે. પણ તમે છે ને આ સાગર હારે લગ્ન કરીને છે ને બહુ ખોટું કર્યું. થોડું ખમાતું નતું. હાવ ગામડાનો ગવાર છે ભોથું. આમ તો હાસુ કહું ને તો મેં છે ને અમારા વખાણ છે ને મેં પહેલી વાર સાંભળ્યા એટલા બધા. હજી બાકી છે. તમે જુઓ શહેરમાં આવો અને સમાચાર વાળાને ખબર પડે ને કે આ અપસરા અહીંયા આવી છે તો જેટલી ચેનલ વાળા હોય ને બધા તમારી પાસે આવી જાય. આ માયક લઈને ઉભા રે, માયક લઈને. પણ મને એક વાત કયો ની, આમ હું આમ ડ્રેસ પહેરું પછી આમ હેર માં આવું તો મારા ફોટા ટીવી માં આવે? ટીવી માં નહીં, ટોકીઝ માં આવે. ટોકીઝ માં. અરે ટોકીઝ તો પેલા હાલતી હતી, અત્યારે તો આમ જો મલ્ટીપ્લેક્સ માં આવે. કા મરેલી પ્લેટ? અરે મરેલી પ્લેટ નહીં, મલ્ટીપ્લેક્સ એટલે મોટી મોટી હિરોઈન ના ફિલ્મ આવે ને ઈ ટોકીઝ. બહુ મોટી હોય? અને ઈ વાત તો મૂકો. અરે ન્યાનું ખાવાનું એટલે આમ જોવો ઓલો આયા તમે રોટલો બનાવો ને
ઈ ત્યાં એની જેવા તો પિઝા મળે. તમે નામ સાંભળ્યું છે કઈ? બર્ગર, પિઝા, ગ્રીલ સેન્ડવિચ અને ન્યાનું ખાવાનું તમે ખાઓ ને તો આમ તમે આંગળા સાટતા રહી. હું નામ દીધા પીઝા સેન્ડવિચ ને બધું એવું બધું પડે છે. તમને મારે એક વાત કરવાની છે. હજી ઈ તો મેન વાત બાકી છે. તમે ઓલી એડી વાળા સંપલ આવે ને હવે એવડી એડી વાળા ઈ પહેરો અને ફેશન વાળા કપડા પહેરો અને હાલ્યા તાવ. ઓહો ટપ ટપ ટપ. સમજો જમીન આમ પીતી. બહુ ઊંચા રહે ને આમ. હા આમ રે આમ. એટલે અરે પણ કહેવાનું એમ કે તમે જમીનથી એક વેચ ઊંચા હાલો રૂપાળા છો ને એટલે. એટલે હું કહું ફેશન વાળા કપડા છે ને પહેરવાનું ચાલુ કરી. હા પછી હું પહેરીને ગામમાં નીકળી. હા અને આમ જો તમે છે ને બધાયને કહી રાખજો હો ને. અરે કેવું ન પડે. આખું ગામ હાલ્યા જતા હોય તો અંજવાળું પડતું જાય સમજ્યા. એટલે આખા ગામને ખબર પડી જાય. અંધાઈ જોવા આવશે તમને. હા હા તો ભાભી હવે સમજી ગયા. મેકઅપ વતન કરું ને. હા બેકઅપ બધું બેકઅપ. હા કઈ બાજુ હેડે? અરે જરીક બહાર જવું છે. બોલ ને દીકરા. ક્યાં છે માર કાકી? અંદર છે. બોલાવો તો. કઈ કામ હતું? કામ હોય તો જ આવ્યો હોય, નગર ધક્કો શું કામ ખાય? અરે પણ તું આકલ મારીને બોલાય લે ને. કાકી એ કાકી હા બહાર આવજો જરા. એ આવો છો. હું આટલી બધી રેડું નાખતો આવ્યો. આ તમારા વખાણ કરવા આવ્યો. કહેવાનો મતલબ વખાણ કરવા ઈ હું પણ આ અશોક ક્યાં છે? કામ હું છે ઈ મને કેને પણ તમારો દીકરો નવી નવાઈનો શેરથી પડીને આવ્યો છે. કેમ હા જો તમારો દીકરો ભણ્યો હોય ને તો એનાથી મને કાંઈ વાતો નથી, પણ ઈ અને એનો ઓલો મિત્ર આ પેલો રાજ રૂખડિયો જો આ બેયને સમજાવી દઈશ કે ઈ છે ને મારી બાઈને ખોટે ખોટી ફરમાવાનું રહેવા દે. હું વાત કરે જ તું. હા જ્યારે ટાઈમ મળે ને એટલે મારી ઘરે આવવાનું અને મારી બાઈને થોડી થોડી વાતોમાં બોળવાની. તો મારો અશોક છે ને એને કાઈ ખોટું નથી કીધું. ભણી ગણીને સિટી માંથી આવ્યો છે અને ઈ એમ કહેતો હોય કે તમે ગામડાની રૂટી કરતા થોડા ફેશન માં રહ્યો તો હારું. તમે એને ખોટું હું કીધું? પણ આ તારો અશોક છે જ નપાવટ અને ભેળો પાછો કોઈ ઓલા વાંજરાને ઉપાડી લઈ આવ્યો. તમે તો છે ને બોલતા જ નહીં કાઈ. નો ખબર પડતી હોય તો વચમાં ડબડબટી નહીં કરવાની. હાલતું તો છે નહીં ક્યાંય. હા તો અમને દેખાય છે કે કોનું કયા ઘરમાં કેવું હાલે છે, પણ જો કાકી મારે તો માત્ર એટલું જ કેવું છે કે મારી વહુ છે ને એ બિચારી ભોળી છે, ગામની વાતોમાં આવી જાય ને એવી છે. એટલે મારી વહુ થી તમારા દીકરાને ને એના પેલા મિત્રને છે ને સેટા જ રાખજો, કારણ કે જો એ મારી ઝપટે સડી ગયા ને તો ખોટું એક કરતા બીજી થાય. આ જેટલું સિટીમાં ભણીને આવ્યા ને એ હંધુ એને ભૂલાઈ જાય. એટલે તું કેવા હું માંગસ? હે મારા દીકરામાં હું કમી છે હું તું કેવું માંગસ? તમારા દીકરામાં ખૂબી શું છે એ ગણાવી તો ને. તો ખૂબી તો બધી તારામાં જ ઉભરાઈને આવે છે ભરીને. કા તો કઈ નવી નવાઈનો ભણીને આવ્યો છે? આ શહેરમાં તમારો દીકરો એક જ ભણ્યો છે? તમારા સિવાય મતલબ તમારા દીકરા સિવાય કોઈ ભણ્યું જ નથી સિટીમાંથી? અરે મારો દીકરો ભણી ગણીને આવ્યો તો મને ગર્વ તો હોય કે નહીં એટલો? હા હા ખબર છે તમારો દીકરો કેવું ભણ્યો છે. હવે રેવા તો ખોટું મારા મોઢેથી બોલાવશો ને તો નહીં તમારો દીકરો રાય રાય ને ભાઈ ભાઈ થઈ જાય. જો સાગર તું મને છે ને આજ પછી કોઈ શીખામણ નહીં આવતું ને હો. તા મોટા બાપુ કે મોટા ભાભી મને કઈ કહે તો હજી હું કઈ સાંભળી લઉં, પણ તારે મને કોઈ દી કઈ કહેવાની જરૂર નથી. બરોબર? તું નાનો પડ મારી આગળ, ટૂંકો પડ. અરે બિચારાને હુલ્યા પણ એમ કરે. આ તને કઈ કહેવા આવ્યો છે કે ભાઈ એની બાયડીને સડાવે નહીં એમ ખાલી વળી બોયલા પાછા વચમાં હક જ નથી થાતું આને પણ. જો મારે છે ને એટલું જ કેવું છે કે તમારા દીકરાને એટલું કહી દેશો કે ઈ મારી ઘરવાળીથી આગો રહે. એનાથી વિશેષ તમે ભલા તમારો દીકરો બોલો, જે કરવું હોય ઈ કરાય કરો, બાકી મારા ઘરથી તમારા દીકરાને દૂર રાખજો. એટલે મારો દીકરો હું કઈ જેવો તેવો છે તું એમ કહેવા માંગસ? એવો જ છે એવો જ છે તમે તમારા મોઢેથી જ કીધું. સાગર બોલવા પેલા છે ને 1000 વખત વિચાર કરજે અને જા ઘર ભેગો થઈ જા. મારાથી કઈ કાડાવડું બોલાઈ જાય નહીં પેલા જવા દે તું. અને મહેરબાની કરીને નહીં ગમતું હોય ને તો અમે છે ને મોટા ભાભીને કે એની વહુને નહીં બતાવે. બાકી જા તું અત્યારે જ વયો જા.
મારો મગજ ખોટો હલાવમાં જા. આજ મેળી આ છોકરો જાતા જાતા કહી ગયો હા શું બોલતા નહીં એક શબ્દ હવે. મારી હારી આમ દાઢી મુશાળા નહીં પીવરાવે બોલ. ભાઈ એટલે તમને નીંદર બહુ આવે. આવો આવો અર્જુનભાઈ આવો. એ રામ રામ બેહો રામ રામ. કરવાલા, બેહો બેહો બેહો. આ કેમ ઘરમાં કોઈ દેખાતો નથી ને આમ એકલા આમ બહાર બેહીને ઊંઘ આવી ગઈ છે? ના ભાઈ એમાં એવું છે ને અમારા એક કુટુંબમાં પ્રસંગ છે હા હા. ત્યાં તમારા ભાભી ને બધા ન્યાય ગયા છે હે અને મારે કઈ કામ નહોતું હું આડો પડ્યો મારે જવું બહાર આગળ મેં તો થોડીક લાંબો પડો નીંદર આવી ગઈ પણ આ તમે ઓશિંતા ના આમ કઈ નહીં સમાચાર. ભગજીભાઈ તમને તો ખબર છે આવી રીતે મોડું આવવાનું શું હોય ને એટલે એવું કઈક જરૂરી કામ હોય ને તો જ આવવાનું શું હોય. હા હું એ જ વિચાર કરું છું. હા રાત ખાવા આવી છે ને મેં કીધું તમે અત્યારે આવ્યા ઓશિંતાના એટલે મને ફાળતો પડી. બોલો ને કઈ મુસીબત છે ભાઈ? મુસીબત ને ક્યાં નોતરવી પડે, ઘરમાં જ મુસીબત છે. આ કઈ સમજાતું ને તમે મને શું કહેવા માંગો છો? આ તમારા બેન કડવી મારા ભાઈના ઘરવાળા, હવે એના સ્વભાવ તો તમને ખબર છે. હા ભાઈ એ ન બોલવાનું બોલે છે અને આ મારા સેજલ બહુ છે અને ઓલો તમારો ભાણિયો આ હેર માંથી કઈક 5 ચોપડી ભણીને આવી ગયો છે તો એનો થોડોક એને પાવર ચડી ગયો છે કે મારો છોકરો ભણી ગણીને બહુ હાઈફાઈ ડિગ્રી લઈને આવ્યો છે અને બેરિસ્ટર થઈ ગયો ને એવો રોપ જાડે છે. અને મહત્વની વાત તો એ છે કે અમારા સેજલ વહુને જેમ તેમ આમ બધું કહીને ચડાવે છે કે તમે આવા છો ને ફેશનના રવાડા ચડાવે છે અને આ બધો ઘરનો માહોલ બગડે એમ છે ભાઈ, એટલે મારે તમારે પાસે આવવું પડ્યું. એટલે કોણ એને ફેશનના રવાડે ચડાવે? આ તમારો ભાણિયો ભણી ગણીને હમણાં આવ્યો છે ને એની યારે પાછો એનો કોઈક નફટ દોસ્તાર આવ્યો છે રાજ કરીને, દોઢા ડાયો છે હાળો. હાલે હા મારી બેનનો સ્વભાવ તો મને ખબર જ છે ભાઈ, પણ આ ભાણો તે એને કહી ભાઈ પેલા તું તો પરિપર્વક થઈ જાય હે. આ તને કાંઈ ભાન પડતી નથી રૂપિયાની, તું ખોટા કોકને ઊંધા રવાડે ચડાય છો. તો આ તમે છે ને ચિંતા ન કરો, હું મારી બેનને ને મારા ભાણાને સમજાઈ દઈ બસ. વાઘજીભાઈ ચિંતા તો ત્યારે મને થાય છે કે હું એના મોટા બાપા છું, આ અશોકનો મોટા બાપા થાવ કે નહીં. વ્યવહાર એટલે હશે ને. મોટા બાપા તરીકે મારી ફરજમાં અમારે આવે એટલે તમારા બેને કીધું હશે કે ભાઈ તમારા બેટા મારા ઘરના હા હા ભાઈ સમજી ગયો બાપા. એને કીધું હશે કે ભાઈ અમારી ફરજમાં આવે છે, અમે તે કોઈ સારી સંસ્કારી તમારા છોકરાનું વહુ ગોચું તો કે ના હો, મારા છોકરાના હક પણ છે, તમારે કઈ આગળ હાલવાનું જ નથી. એના માટે તો હું હેરની ભણેલી ગણેલી ગોતીને લાવે, તમે ગામડાનું ભોથું લાવો છો ને એવી મારે મૂળ ન હાલે. આ બધું મારી બેને કીધું આવું. ઈ તો વાંધો છે, તઈ તો આવવું પડ્યું અહીંયા. હા બુદ્ધિ વગરની ને ખબર નથી પડતી. હા તમે ભાઈઓ ભેળા સૌ હે તો ઘરના મોભી તમે સૌ એટલે કે વડીલ તમે સૌ તો બધા વ્યવહારિક કામ હોય તમારી માથે જ હોય ને. અને છોકરા અરે મારી બેન ને જે બુદ્ધિ જ નહીં, ડોહી કે છોકરી બાવળી બાંધ્યું છે તો મળી જવાની છે. તમારી બેન ને બુદ્ધિ નથી ને ઈ તો તમે કયો છો, પણ આ મારો ભાઈ ઈ અડધો ગૌઢો છો ને, પણ એને એમ નથી ખબર પડતી કે આનું મોઢું બંધ કરાવવું ને આડોવડું ન બોલે. એટલે વહુ વિશે બોલતા હોય તો ભાઈ કઈ ફરજ પડે કે નહીં એના ઘરવાળાને કહેવાની કે ભાઈ તું મૂંગી મેરા, વહુ વિશે આવું ન બોલાય. અરે વાંધો જી છે ભાઈ, અમારા બંને વિશે ને કાંઈ બોલતા નથી ને એમાં જ આ મારી બેન છે ને ફૂલી ફાટી ફરે છે. આ પહેલેથી કાબુ રાખ્યો હતો. મેં ઘણી વાર મારા બંને કીધું કે તમે છે ને ભાઈ માપમાં રાખજો. આ છે ને અહીંયા અમારી ઘેર હતી ને ત્યારે આમ જ હતું ભાઈ, મારા બાપાની કોઈ દી ન થાય તો એને ક્યાંથી હારવાની છે. એટલે તમે છે ને જરા હવે ઉપાધિ કરોમાં હું મારી બેનને ઠપકો દે હે અને મારા ભાણિયાને સમજાવી દે કે તું શહેરમાંથી ભણી ગણીને આવ્યો તે મોટો સાહેબ નથી થઈ ગયો, તે મોટા ઊંધા રવાડે ચડાય. પણ આ છે ને તમારે તમારી વહુને થોડુંક કહેવાય કે બેટા આપણે કોઈ રવાડે ન ચડાય. પણ ઈ તો સમજે છે, પણ જયારે એને ઝાટકીને કહી દીધું ને એને વહુના વિશે બોલે ને એટલે ઈ બોલે છે, બાકી ઈ બોલે એમ નથી. અને રહી વાત તમારા બેન ની તો એક વાત તમે આવો એને સમજાવો, મને લાગે છે કે તમારી વાત ઈ માનશે, બાકી તો ઘરમાં અમારું કોઈનું માને એમ નથી. તમે એક કામ કરો, આ તમે છે ને ફટાને પોગો, હું આગળ થોડુંક મારે કામ છે ને એ પતાવીને આવું બરાબર. આજે આ વાતનો ફેસલો કરી નાખ્યા. આ તો તમે છે ને મારે અટાણા આવું કારે પડ્યું હોય એટલે તમે મને મારા ઘરે આવજો અને આનો કઈક નિવાડો લાવો, નહીં તો આ છે ને ગામમાં ઓવો થાય. મારી વાત સાંભળો અર્જુનભાઈ, તમે આવ્યા તમારું મેણ કદી વાઈટ્યું છે વાલા હે, અને તમારું દુઃખ મારું દુઃખ હે, આપણે હગા છે આતર વૈરા છે. આ તમારા દુઃખમાં ભાગ ન લઉં તો હું હગો શું કામ એ મને કહો તો. એ વાત સાચી છે, તમે જરાય ઉપાધિ ન કરો, હું આવું છું હમણાં, ત્યારે મારું કામ પતી જાય ને એટલે બરાબર. આ તો રજા લો.
કાંઈ વાંધો નહીં. સીતારામ. પણ હવે જો ભાઈ, હવે એમાં એવું છે ને, ખોટું લગાડતા નહીં. આ ઘેરે કોઈ બાયું માણસ છે નહીં, અત્યારે ચા પાણીનો આગ્રહ કરાય. અરે મારા ભાઈ, આપણે ચા પાણી ભેગા ઘણા પીધા છે. અટાણે તમે એકલા છો ને, કરો આરામ. અને મેં કીધું ધ્યાન રાખજો. પાકું પાકું. હું આવું હમણાં, કલાક 2 કલાક લાગશે. હા, તો બરાબર? આવવાનું. ઉપાધિ ન કરતા. હા, હાલો, જય સીતારામ. જય સીતારામ. હા ભાઈ વાહ, બહુ મસ્ત લાગો છો હો. લાગુ છું ને આમ જો આ બધો મેકઅપ મેં કર્યો અરે વાહ ભાભી વાહ. આમ જો હું કહું ખબર, હા તમે તો તને એક કેટરીના કેપ ને આટી મારી દીધી હો. હા, કેટરીના કેપ તો જૂની થઈ ગઈ. પેલી આલિયા ભટ્ટ જેટલા કડક લાગો છો, કડક. હા, ઈ કોણ છે ઈ નવી હિરોઈન છે. ઠીક એમ જેવી લાગુ હા. અરે એની જેવી નહીં, એની તમે આટી મારી દો એટલે એની કરતાય તમે રૂપાળા. હું કહું છું, ફોટો પાડ, ફોટો. હા. બરે જો. વાહ. હવે આમ જો. હવે આમ જો. અને હવે ચાલે આમ જો. વાહ. ખરેખર હોય છે, ઘાયલ કરી દે એવો લુક બનાવ્યો છે ભાભી. અરે વાહ ભાભી વાહ. હે? હા. આ સેન્ડલ લઈ લઈએ વા. ઈ હા ઉભા થાવ તો. આમ ઓલી ઉસેડી વાળા કેતા થાવે તમે હા. ઈ છે ઉભા રહો ઓઢણી નાખી દો અરે નાખી જો. ફેશનમાં ઓઢણી તો ન હોય પણ નાખી જો, હાલ છે. હાલ છે ને તોય ઓલી ભટ જેવી લાગે ને આલિયા ભટ્ટ. આ હવે હું ઊભી થાઉં છું હો. આ ઉભા થાવ. અને આમ જો તમારા આમ ધીરે ધીરે હું કહું. હા હા. હવે તમારે આમ ગામની બજારમાં આમ તો કેમ હાલવાનું, એકવાર હાલીને બતાવો તો. વાહ, દેખાડું ભાભી એમ નહીં, મારે આમ જો અચ્છા, તું બતાય કેમ હાલવાનું. જવાબ. હા, જો આમ હાલવાનું. હા ઉભા રહો હાલું હાલો. મેકઅપ હેખો છે ને એક નંબર છે, એક હા. નંબર. પણ જો એટલો હારો છે ને, મને તો એમ થાય છે ભાભી અટાણે ને અટાણે તમારી હારે લગ્ન કરી લો. એવું હું બોલો છું કેમ હાલા થા આમ આમ. સો નો થાળું મારે તો દાંત કાઢો છો સોરી ભાભી, તમે સાલીન બતાવો, થોડુંક બતાવો, તો જ તમે ગામમાં જાશો ને ઊંચી અડીના સેન્ડલ પહેરીને. થોડુંક બતાવો, અમે નહીં દાંત કાઢી. ચોપ જા. અલા મારો દાંત કાઢ્યા, હું તો તમારો દેર છું એટલે દાંત આવી ગયા, આમ નથી કાઢ્યા. ઠીક એમ કયો ને તમે ઉભા રહો કોશિશ કરો, આવડી જાહે. હવે હેખો ચાલી થી પણ એટલું નો હાલે અરે ગામમાં આટા મારવા જવા છે, આમ એટલે એવું થોડું હાલે. તમારે સમજો પાદર થી લઈને ઘર સુધી હાલીને આવવાનું કે નહીં. હું કહું બે આમ હાથ રાખીને પછી તમે આમ હાલ્યા જાવ. આમ જો આમ ઠુમક એમ થવું પડે. હા, એમ. હાલો તો. આમ ને જોયું મારા રોયા મને ખબર છે તમે લોકો મારી ઠેકડી ઉડાડો છો જાવ ન બોલવું તમારા એને
હું વિચારમાં પડી ગયો. જે તું વિચારે છે ને એ જ હું વિચારું છું. હા ઓલો હસકો અને એનો દોસ્તાર ગાંડો એ જણાએ આબરૂના ધજાગરા કર્યા છે. હા બા, હું ગયો તો કાકાના ઘરે. કાકીને સમજાવ્યા કે તમારા દીકરાને છે ને હવે તમે સમજાવીને રાખો તો બહુ સારી વાત છે. બાકી પછી ખોટું કાકા દાદામાં ઝઘડા થાય એવું નથી કરવું મારે. પણ કાકીનો સ્વભાવ તો તમને ખબર જ છે ને. નહીં મહિની હોય હું એકવાર ચાલુ કરે પછી ઓલી રાજધાનીની જેમ સાલું કોણ ખબર. ઘણી વાર તો એવું થાય છે કે આ હિન્દુર મળી જાય ને તો હિન્દુર પાયતો. મજા આવી ગઈ હો. બહુ મજા આવી ગઈ, સાચી વાત. કેમ ઊભા થઈ ગયા તમે? હા, બસ તમે આવ્યા એટલે તમારું સ્વાગત કરવું પડે ને. નો વાંધો નહીં. એક વાત કહેતો, હા તો કેમ મારી ઘરવાળીની ખોટી મસ્કરી કરસ? મસ્કરી? હમ. ક્યારે કરી મસ્કરી? ક્યારે કરી મસ્કરી એમ? હા જો તું જેટલો ભોળો બનસ ને એટલો તું ભોળો છે ને. એટલે ખોટી ભોળા બનવાની આ કોશિશ રહેવા દે. તું છે ને ખોટી મારે યારે મગજ મારી નહીં કરતો નકર પછી લે નકર હું નકર હું નકર હું હોય નકર છે ને મજા નહીં આવે એમ. મજા નહીં આવે. મજા નહીં આવે. જો મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લેશે. મેં તને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે મારી ભાઈ થી જેટલો બને ને એટલો સેટો રહેશે. હું તો એને ખાલી ફેશન શીખવાડતો તો લે એમાં તને હું તને વાંધો? ફેશનનો ફય આવડતો નથી અને ગામનાને શીખવાડો નહીં. અરે ખાલી એ તું તો બંધ જ રહેજો. એક તો બીજા ગામથી આવ્યો છે અહીંયા અમારા ગામમાં આવી મારા ઘરમાં મારી વહુની આખા ગામમાં ઠેકડી ઉડાડસ. અરે પણ અમે ઘેરની સોડિયું કેમ રે ઈ ખાલી કીધું, બીજું કાઈ નથી કર્યું. પેલા તું રહેતા શીખ. એને બહુ નહીં કહેતા હો, મારો દોસ્તાર છે. હવે રેવા દે ને. જેવો તું એવો તારો દોસ્તાર. કોઈનામાં પોણી બી કાઢી લીધા જેવું છે નહીં. અને બીજી વાત, તને કોણે કીધું? તારી પાસે કોઈ પૂછવા આવ્યું તું, સલાહ લેવા આવ્યું તું કે ભાઈ આ શહેરમાં છોકરીઓ કેવી રીતે રહે મને કયો તો, મારે એવી રીતે રહેવું છે? એવું થોડું હોય, ઈ તો કેવું તો પડે જ ને માણા કેવી રીતે રહેવાય. જો આપણે છે ને આપણું કરાય, ગામનું કરવા જાવ ને તો ખોટા કોક દી ટીપાએ જાવ. સાનું બનો રે બા. એ બાવાડી ઘડીક ખમો તમે. હા, એટલે હું કઈ તારી માથે ઊભી છું? પીવું પડશે. લે જેમ ફાવે એમ બોલે ને. બે લાફા ઈટી ગયા એટલે બા ક્યાં ગયા છે આ? હવે આને પોટલું વાળી નાખી ને બહાર ક્યાંક એની જેમ બા દે. આને કયો ને આને છે ને મને બે લાફા માર્યા. આટલી બધી હિંમત તમારી બેની? મારા છોકરા ઉપર તમે હાથ ડાળ્યો એમ? અરે હાથ ધોઈને બે માં દીકરો મારા દીકરાની વાય પડી ગયા છો. સિટી માંથી આવ્યો એટલે તમારાથી જોવાતું નથી. એ સિટીની હગી આખો દીને રાત માથું ફરે છે, માથું સિટી. એ લઈ જા ને ભાઈ તારી બાને, તું લઈ જા સિટીમાં લઈ જા. હાથ લાંબા કરે તોય સાનું મના ઉભા છે એમ. તું હવે શાંતિ રાખ. હવે હું આવી ગઈ ને હવે રે ગણી. અને મોટા ભાભી તમારી ગામડાની ઓલી બોથા જેવી ને જરાક સુધારવાની કોશિશ કરી મારા દીકરાએ, તો એમાં તમને આટલું બધું એનું ખોટું લાગી જાય છે અને મારા દીકરાને મારવા ઉપર ઉતરી ગયા તમે. એ કડવી, હવે તને છેલ્લી વાર કહી દઉં છું હો. તારે જે બોલવું હોય બોલજે, પણ મારી બહુ વિશે તારે કાઈ બોલવાની જરૂર નથી. અને તું ગોતવું હોય ને તારી બહુને જેવી ગોતવી હોય ને એવી તું ગોત, પણ મારી બહુને તારે નીચી પાડવાની જરૂર નથી. અને સમજાવી દેજે તારા છોકરાને, મારી બહુની પાછળ પડી ગયા છો. અરે તારી ઓ એકવાર નહીં 17 વાર ભોતું છે ને ભોતું જ બસ રહેવાનું. કાકી, બસ કાકી કહેતો એ તું અવાજ નીચો રાખીને બોલજો. જો કાકી, મેં તમને પહેલા કીધું હતું ને, હજુય કહું છું કે તમે માપ માર્યો તો બહુ સારી વાત છે ને, તમારા દીકરાને માપમાં રાખો ને તો બહુ સારી વાત છે. આ આંગળી મારી સામે ઊંચી નીચી કરતો નહીં જરાય. જ્યાં કરવાની હોય ને આંગળી ઊંચી નીચી કરજો. હું તારાથી મોટી છું, સમજાઈ ગયું? મને આંગળી ચીંધવાની હિંમત કેમ આલે તારી? વડીલ છો, હું તમારા દીકરા સમાન છું. નગર ખેત કોણ કેવી આંગળી ઊંચી કરે છે. બેહી ગયો ને પાણીમાં. આમાં અશોકનો કાંઈ વાંક નહોતો. આ દેશી માણાને શહેરમાં કેમ રહે ને ઈ ખાલી શીખવાડ્યું તો આને બે લાફા શીખી દીધા. આ તો હારું છું તમે આવી ગયા, નકર મને મારે. જો પારકા છે પારકા, પણ કેવી ખબર પડે છે. અરે આ લોકો તમે હારું કરો ને એને લાયક જ નથી. ગામના ઘર કેમ ભાંગવા ને એવી ખબર પડે છે.
ગામના ઘર સુધરે ને એવી ખબર નથી પડતી તમારા ગગાને ને ગગાના દોસ્તારને. આ ગામના ઘર ભાંગવા નહીં, આ પારકી પંચાયત છે. પંચાયત પારકો એટલે હાવ આવો આવી તો બાયુય નથી આપણા ગામની. જો તો ખરા એટલી તમે. પંચાયત કરે છે. મોટા બાપી હવે બસ હો, હવે નો થવાની થઈ જાય. આ હું છે ને છાની મુની ઊભી ત્યાં સુધી હારી છું. બાકી મારાથી જો હાથ ઉપડી ગયો ને તમે મોટા છો એની કરતા છે ને મહેરબાની કરીને ચૂપ થઈ જાઓ. અશોક અન્યારે લપ કરવાનો કોઈ મતલબ નથી. હાલ તું ઘરે. અશોક મને લેતો જા. આમ સાંભળો મારી વાત, નકરા મૂછો મળવામાંથી જ ઊંચા નથી આવતા. હું છે પણ બોલ ને. તમને ખબર છે કઈ હું થયું આજે નો થવાની થઈ ગઈ? એવું તો વળી હું તારી ઉપર હાથ તૂટી પડ્યું. અરે આપ તૂટી પડ્યું એમ જ સમજો. આપણો અશોક છે ને, અશોકની ઉપર આજે તો ઓલા સાગરે છે ને હાથ ઉપડી લીધો મારા દીકરા ઉપર. પણ તારો છોકરો છે જવળ સંડીનો. હું કીધું તમે? હું કીધું તારો છોકરો કઈ સારા કામ કરે છે? મારો છોકરો હારા કામ નથી કરતો એમ, પણ મારા છોકરાએ કર્યું હું. બિચારો હારું તો કરતો તો મારો દીકરો. ઓલી ગામડાની ભૂતોને સુધારવાની કોશિશ કરી, એમાં મારા છોકરાને માર ખાવો પડ્યો. તો કોને પણ એને કીધું તો એવી હળિયું કરવાનું. તાની બનીનો પીડ્યો રે નહીં, આવ્યો છે 5 દી તો. એ હળી કરી કહેવાય. એને એમ કે આ બધા આપણા ઘરના જ છે તો બિચારો સુધારવાની કોશિશ કરતો હતો. અને બસ મારે છે ને મારે આ ઘરમાં એક સેકન્ડે ભેગું રહેવાનું થતું નથી. હું છે ને બધુંય સહન કરું, પણ મારા દીકરા ઉપર હાથ ઉપાડે ને ઈ તો આજે ની કાલે સહન નહીં થાય. એટલે તારે નોકું થવું. નોખું થાવું છે. મૂંજી માર મૂંજી. હું તમને કહી દઉં છું આ ઘરના ભાગલા પાડી નાખો બસ. હવે દા ભેરે નોકું થવું. જા જા એટલે કે હું આ ઢીંગલા પોત્યાની ખેલ છે કે બે ભાઈઓના ભાગલા પડાવવા છે આમ એક નાના એવા છોકરાની વાતોમાં. હવે તો દુનિયામાં ભાઈ ભાઈ નોખા થાય જ છે. એની રીતે રે, આપણે આપણી રીતે રે. એ બેન આ હું માંડી છે હે? હવે તું નાની ને જો છોકરા જવાન છે તારે હું માંડી આ બધી તે ઘરમાં હે? પેલા તને કઈ ખબર છે હું થયું ઈ? મને બધી ખબર છે. આ તારા છે ને વાવો ઠેઠ મારી સુધી પોગી ગયા છે. પોગી ગયા ને? તો પોગી જ જાય ને, તારા લખણ જ એવા છે, નો પોગી જાય. હા હવે તુંય મને કે તું મારો ભાઈ છો કે દુશ્મન છો? એ તારો ભાઈ જ છો, પણ તું છે ને તારી વાણીથી જ બધાને દુશ્મન બનાય છો હે? આ તું તારો છોકરો ક્યાં છે? એને બોલાય તો, ભાણિયાને બોલાય તો. ક્યાં ગયો છે? એ બહાર મર્યો ક્યાં? તારે એનું શું કામ છે મારી યાર વાત કરીને? પણ ભાન પડે કાંઈ એને સમજાવાય. આ શહેરમાંથી નોખી નવાઈ નો આવ્યો છે હે? કાંઈ ખબર પડે હને નહીં. આ તમારા જેઠની છોકરાની વહુએ શું કર્યું એને? એને કઈ કર્યું તું એને બિચારા એને હવે શું? પણ હવે એને હું ફેશન રવાડે સડાવવાની જરૂર છે હે? હવે ઈ મારે તને શું કેવું બે ભાઈ, તમારા તમને કે બુદ્ધિ ને તમારી મત બેન ને કઈ કહેવાતું નહીં. હવે આ કઈક અમારા ભાઈ આવીને બિચારા મને કહેતા હતા કે આ હારું ન લાગે સમજાવો ને તમારી બેન ને તમારા ભાણિયાને, એટલે અમારે ધક્કો થયો. તમને તો ખબર છે ભાઈ, આ કોઈને સમજાવી સમજે એમ છે. આ તમે જ ત્યાંથી મને પધરાવી છે, તમને નહીં ખબર હોય આના લખણ કેવા છે કેવા નહીં? મારી બેન આ તને કઈ બુદ્ધિ છે હે? આ તું છે ને બાપાનું કહ્યું તે કોઈ દી નથી કર્યું. આ છે ને કઈ પિયર નથી તારું હારું છે અહીંયા, અને અહીંયા છે ને બધા કેમ કરાય. આ છોકરા છે ને એને અવળા રવાડે નો ચડાવે. અને હા એની અરે એનો ભાઈબંધ આવ્યો છે એવી વાત કરી હતી તારા જેઠે મને. આવ્યું છે કોક વાંજરું બીજી ભાતનું. બસ કરો ને, વાંદરું ને કૂતરું ને મંડાઈ પડ્યા છો. અને હું બોલ્યા હમણાં તમે પધરાવી દીધી એમ? હવે મારા જેવી દીવો લઈને ગોતવા જાવ ને તોય તમને નો દે કોઈ. સમજી ગયા? બોલી લીધું તે? હા બોલી લીધું? હા. હવે હું બોલું કાંઈ? બોલ. હવે એક શબ્દ ન બોલતી મારી સામે બેન. જો મારી વાત સાંભળી લે. આ છે ને તમે ભેળા રહ્યો છો, નોખા નથી રહેતા, બુદ્ધિ છે ને તને હે? તો ભેળા રહેતા હોય ને તો બધું સંભાળીને રાખવું પડે. અને ઈ છે ને ઈ તારા જેઠના છોકરાની વહુ છે, એના છે ને અવગુણ નો ગાયા કરે. ગામડાનું ભોથું ને કહેવાનું, તો તું ક્યાં વળી શહેરની છો હે? આ તને બધા આવા મેના માર્યા હોત તો? અને તમે છે ને ભેળા રહ્યો છો બેન, એટલે બધાનું સંભાળી રહેવું જોઈએ. અને ઈ છે તમારા જેઠના છોકરાની વહુ. હા એની ગામમાં આ બધા ફજિયાતી કરીને દાંત કાઢે તો એમાં હલકી તમારી જ થાય હો, કે અમારી નથી થતી. અને ભાઈ આ પાછું તો જે આ શેડાળી નોખું થવું. હવે શેડાળી મને કયો? શેડાળા તમે ને તમારું ખાનદાન. એ બોલવાની ભાન છે, ઈ ધણી છે તારો, ઈ બોલીએ કે તારથી નો બોલાય, બુદ્ધિ વગરની. અને તું કેશો નોખું થઈ જાવ એમ? હા નોખું જ થવું મારે. પાછી તો શું કે જમીનના ભાગ પાડો, મકાનના ભાગ પાડો અને બધી હરખી રીતે આમ આમ બે કટકા કરો એમ કેતી. હું તને બે હાથ જોડું. હા બાપની આબરૂ થોડીક રહી છે ને એને ડૂબાડી માતું હે? ગામ બાપાની વાતો કરીને એવું કરી માતું. હવે જાતી જિંદગી એ નોખા થવાના ભરખા તને ક્યાંથી જાય ગયા? પણ ભાઈ
દુનિયામાં નોખા તો બધાય થતા જ હોય. અને રહી વાત મારા અશોકની, તો તું સાંભળ, ઈ લોકોએ મારા અશોકને આખા ગામમાં વગોવામાં કાંઈ બાકી નથી રાખ્યું હો. તો તારા અશોકે શું કર્યું છે? એના છોકરાની વહુને વગવી નથી? હે? બધા સમાચાર મને મળી ગયા હો. હું કાંઈ એમ જાણ્યા જોયા વગર તને ખીજાવા નથી આવ્યો. અને મારી વાત સાંભળી લે, તું એમ કહેશો બધા નોખા થાય, તો પ્રેમથી નોખા થાય ને તો સંબંધ રે, પણ આમ બાધી બોલીને નોખા થાય ને કોઈ સંબંધ ન રે ભાઈઓને. એટલે તું છે ને બધું આ ઘર ભાંગવા ઉભી થઈ છે. અને મારી વાત કાન ખોલીને સાંભળે લે, તારે નોખું નથી થવાનું. તારે લીધે કે તારા છોકરાને લીધે જો આ ઘર વેર વિખેર છું ને, તો મારથી ભીંડો બીજો કોઈ નહીં હોય, યાદ રાખજે. જ્યારે હોય ત્યારે ફરિયાદું બાપા સમજાવીને થાકી ગયા. ભાઈ જ્યાંથી અહીંયા આવી તો અહીંયા ઘરમાં આગ લગાડવા બેઠી. અને મારી વાત કાન ખોલીને સાંભળી લે, આ તારા છોકરાને સમજાવી દેજે, નકર તો મારો મગજ ગયો ને તો ધ્યાન રાખજે, ન થવાની થાય. અને ક્યાં છે એનો ઓલો ભાઈ બંધ આવ્યો હોય? હે, આ મોખરિયા બે આવીને આ ઘરમાં આગ લગાડી જાય અને તું પાછી એનો સાથ દેશો? હે, ઈ વાંદરાને એની હારે મોકલી દે પાછો, ધ્યાન રાખજે, નકર મારો મગજ ફાટી ગયો ને તો હરખાઈ નહીં રહેવા દો. અને બીજી વાત, તારી ફરિયાદ ન આવી દો મારી પાસે, ધ્યાન રાખજે. અને મારા બનેવીએ કીધું એના શબ્દનું પાલન નહીં કરને તો યાદ રાખજે, ન થવાની થાય. પટેલ, હવે કાંઈ પણ છે ને થાય ને એટલે મને પેલા કે. હે, અને બીજી વાત, આ ઘરના ભાગલા ન પડે એનું ખાસ ધ્યાન રાખજો. અરે ઈ તો આજે નહીં બને ને કાલે નહીં બને. સમજાઈ ગયું ને? જા અંદર જા. આમ હવે પાછી થોડી આમ કાતર મારતી જાય. પ્રેમજી, આ જે કઈ થાય છે ને એ મારા મતે હારો તો નથી થતું, પણ કાંઈ વાંધો નહીં. ભાઈઓ એક દી નોખા જ હોય છે ને, એટલે તારા ઘરના જે માંગણી કરે છે ને એ પ્રમાણે હું જમીનના અને ખોરડાના ભાગલા પાડીને તને આપી દે. ના ના હો મોટા ભાઈ, એવું ન કરતા. કારણ કે મારે ક્યાંય નોખું થવું નથી. મારે તો હું જીવું ત્યાં સુધી મારે તમારી ભેળું રહેવું. કાકા એક વાત હાસી કહું, આ નાના મોટે મોટી વાત કરું છું, ખોટું ના લગાડજો. આ જો તમે પહેલેથી છે ને મારા કાકી ઉપર દબાણ રાખ્યું હોત ને તો આ દાડા જોવાનું વારા ન આવ્યા હોત. કારણ કે આ હંધી મૂળની જડ છે ને મારા કાકીથી જ ચાલુ થાય છે. અને આ એનો દીકરો મારો ભાઈ અશોક શહેરમાં 2 ચોપડી વધારે ભણીને હું આવ્યો એના મનમાં તો એવું સમજે છે કે એની જેવું કોઈ ભણેશ્વરી નહીં. અને એની યારે પેલા ઓલું વાંદરું. હા દીકરા, તારી વાત સાચી છે. આ તારી કાકી છે ને હાવ જડ બુદ્ધિની છે. અને એની જડતા એ આ અશોકને હાવ વંઠેલ બનાવી દીધો છે. તો હું આ કેવું હોય ખબર છે તમને કે છોકરાઓ કઈક ભૂલ કરે ને તો માવતર એને સમજાવે, હાસો રસ્તો બતાવે. તો માવતર જ ભૂલ કરે, એમાં છોકરાઓને ક્યાં બતાવવાનો રસ્તો? બેટા, તારા એ વડીલ છે, ગમે તો તારા કાકી થાય. અને હું તો એટલું કહીશ કે આ જે કઈ થાય છે ને બિચારા વહુનો હું વાંક નથી માનતો. અને એને એના છોકરાને ભણવા મોકલ્યો હતો એટલે એના મનમાં થોડોક પાવર હતો કે મારો છોકરો હોશિયાર થઈ ગયો છે. એટલે એ મને કોસતા હતા કે ભાઈ તમારે મારા છોકરા તો છોકરી નથી ગોતવાની, અમે અમારી જાતે ગોત્યું, ભણેલી ગણેલી હારી ફેન્સી. એટલે અમને એની વાતનું દુઃખ નતું ભાઈ. પણ જયારે આ ભાગલા પડવાની વાત કરી ને ત્યારે મને થોડુંક લાગ્યું છે, પણ મને બધું સમજાય છે ભાઈ. તું તો રહેવા જાય ને એટલે બધું થેર પડી જાય. એક વાત કહું બાપુ, આ અશોક નું હું કામ ક્યાંય થતું નથી ખબર છે? એનું કારણ એ મારા કાકી જ છે. ઘણી વાર તો એવું થાય છે કે કાકીના નામ ઉપર કલંક છે. આ નો બોલાય મારે, પણ હા જીવની બળતરા બોલાઈ નાખે છે. કારણ કે જ્યારે જોવો ત્યારે બસ આ લોકોનું ખરાબ કેમ થાય ને એમાં જ કાકીને મજા આવતી હોય. કોઈ દી કોઈના વિશે સારું બોલ્યા છે મારા કાકી? એને આવડવાનું નથી. એને ગામ વિશે સારું બોલતા એને આવડવાનું ને આખી જિંદગી જયારે જોવો ત્યારે ગામની ખોદણી જ કરતા હોય કે ફલાણાનો છોકરો આવો ને પૂછડાનો છોકરો આવો ને મારો છોકરો એક જ હોશિયાર, આવું માને. ઠીક છે ભાઈ, આપણે ગમે એટલી બળતરા કરશું ને એ વાતનો નિવાડો નહીં આવે. એટલે આનો નિવાડો લાવવા માટે મેં જે નિર્ણય લીધો છે ને એ પ્રમાણે આપણે હાલવું જ પડશે. તું તારા હિસાબે અશોક અને વહુને લઈને સુધર આવ્યા હતા એટલે આ બધી છે ને આ માથાકૂટનો અંત આવે. અરે મોટા ભાઈ, ઈ બોલે એને બોલવા દો ને, પણ મને તમે નોખો ન કાઢો હો ભાઈ. મારે તમારી ભેળું રહેવું છે. ભાઈ હું તારી લાગણી સમજી શકું છું કે આપણે તો એક લોહી સહી. અરે વાડા વાડીની તો બાયું આવે છે એટલે એને કોઈ પેતર ન હોય, પણ
મારી વાત સાંભળ, આ ગૌરી વહુ છે ને એનો ખરાબ સ્વભાવ નહીં સુધારી શકે, એટલે આ ઉંમરે એને તો કે થોડી ઘરની બહાર કાઢી મૂકા હે. એના કરતા સમજીને આપણે ભાઈ ભાઈ નોખા થઈ જાય ને તો આ બાંધણનો અંત આવી જાય. પણ એક કામ કરો ને બાપુ, આ કંઈક ચમત્કાર કરીએ તો. કહેવાય છે ને કે ચમત્કાર વગર નમસ્કાર કોઈ નથી કરતું. બેટા એવો તે વળી તું હું ચમત્કાર કરે કે ગૌરીઓની મતી ફરી જાય? જોઈએ કંઈક વિચારશું, બીજું હું. કારણ કે કંઈક મળે તો ઠીક છે, નકર પછી સહેલો ઉપાય ઈ કે નોખા થઈ જાવ. એ નાના દીકરા, તું છે ને કઈક ઉપાય ગોત, ગમે એમ કરી એની શાન ઠેકાણે લાય. ઠીક છે, જોઈએ છે આગળ શું થાય છે. મોટા ભાઈ, મોટા ભાભી, પછી ઓલા જમીન ને મકાન ના ભાગલાનું શું કર્યું તમે? એમાંથી એક પણ કટકો મળશે નહીં અને ભાગ તો પડશે જ નહીં. આ તમે શું બોલો છો મોટા ભાભી? જે તને સંભળાય છે મતલબ? એમાં શેનો મતલબ હોય? અરે કીધું તો ખરી કે અમારે નોખું થવું છે, ભાગ પાડવા છે, તો અમને અમારો ભાગ દે દ્યો ને એટલે અમે તો શાંતિથી રહે. અમને માં દીકરા તું કે છે હે ભાગ નહીં મળે એમ? સાનું મના રહેજો, ભાગ તો જોહે. એ ખહુડિયા શાંતિથી ઊભો રે. આઈવા ભેગો મંડાઈ પડ્યો છો, કોની સામે વાત કરે છે તો જો. નાના મોટા કઈ વાત જ નથી. તો અત્યારે તમારી કે રીતે આલો, તમે ભાગ આપવાનું ના પાડો. બાકી સર જેટલો ભાગ પડે ને એમાંથી અડધો અડધ મારે જોઈ. હવે અડધાની ક્યાં કરસ? એક આટલો કટકોય નહીં મળે. થાય કરી લેજો. શું ભાગની આપે તો આપણે ઓલી સુરતમાં ઓફિસ કરવી, ઈ રૂપિયા ક્યાંથી લાવશું? એ આવી જાય નહીં, નો આપે એમ થોડું હાલે. એ બા મોટા ભાભી, મોટા ભાઈ કહી દઉં છું, ભાગ તો તમારે અમને દેવો જ પડશે. અને કાયદેસરનો અમારો હક બને છે, અમારા હકનું માગીએ છીએ. અને તમે હું મોઢામાં મગ ભર્યા છે, બોલતા કેમ નથી કાઈ? આ ભાઈ ને ભાભી જે કહે છે ને બરોબર છે. બરોબર છે એટલે? હા, મારો ભાઈ કહે છે ને એ એકદમ સાચું જ કહે છે. હું તો ભાગ આપવાની ના નથી પાડતો, પણ મારો ભાઈ જુદા થવા ના પાડે છે. હવે મારી વાત સાંભળો, ઈ જુદા થવા ના પાડે છે બરોબર, પણ અમે તો નથી ના પાડતા ને. અમારે જુદું થવું છે, કારણ કે હવે છે માથાકૂટ ખોટી કરવી જ નથી. આ ખોટા આરોપ નાખે ને ઈ કઈ મજા નો આવે. એ ભાઈ, હું આ હંધુઈ છે ને તે ઉકાળી નથી દીધો. હા, હજી તારો બાપો હજી જીવે છે, એટલે એને ભાગ નો જોતો હોય ને તો કાયદેસર ના તો તારો લાગે હક કે ના તારા બા નો હક લાગે. એટલે બધું તમારે ઝડપી લેવું. કીધું એવું કીધું. અટાણ લગીન જે ભેણા છો ને એ સંયુક્ત પરિવારમાં અમે બધાએ થઈને જ ખર્ચો આપ્યો છે. કઈ એકલા કમાઈને ભણી નથી ઉભા થઈ ગયા. બરોબર, સાચી વાત કરી. આ તો પવનમાં ગયો હોય ત્યારે ખર્ચો મારા બાપાએ અડધો આપ્યો હોય છે ને, ઈ કેમ નો કીધું? જો તમારા લગ્ન થાય તો તમારો ખર્ચો આપશું. કઈ ના નથી પડતા અમે. અમે છે ને ભણેલા ગણેલા છે, એટલે છે ને અમને કાયદા કાનૂન ની બધી ખબર છે. પણ તું તો લઈ આવો ઓલું ગામડાનું બોલતું. એવું છે એમ ને? ઉભો સેજલ, એ સેજલ, બહાર આવતો. લે, આ ફેશન વાળા લુગડા પહેરી લીધા, એમાં ઈ હું ભણેલી થઈ ગઈ કઈ? અરે દીકરીઓ આમ થોડી મળે ફેશન વાળા લુગડા પહેરવાથી. મસ્ત લાગો તો હો, મસ્ત. અને જોયું આ આપણું ઓલું ફેશન નું પરિણામ. મારી ઉપર કેમ હાથ ઉપાડ્યો? આમ ઉપાડ્યો. જો આમ તો જો. અવાજ નીચે. અને શું કીધું? મસ્ત લાગુ છું. અરે મસ્ત નહીં બચ્ચા, ક્યુટ લાગુ છું. યા, મસ્ત વર્ડ ને ક્યુટ કહેવાય. એમ રાઈટ? વોટ? તમને કેમ આ એક મિનિટ. એ હું કહું, તમને પણ આવડતું જ હશે. અમને તો આવડે, પણ અમે તો ઈ શોક્ડ માં છીએ કે તમને કેમ આવડે છે. સાચી વાત છે, હું તો ગામડાનું ભોતું છું, પણ તમે ભણેલા છો ને. આઈ હોપ કે તમે મારી ડિગ્રીના સર્ટિફિકેટ વાંચી શકશો. શું કહે સાગર? ડિગ્રી બતાવીએ? એવો દે ગજા બારની વાત છે.
તમે કેટલું ભણ્યા? 3 વર્ષ કોલેજ કર્યા ને પછી શહેરમાં ગયો તો. એમ કહી દે ને બપોર સુધી ભણ્યો. કારણ કે તમે કઈ ઉકાળીને દીધું નથી. અરે ના ના સાગર, ચોખ્ખું કહે તો, પણ એનો તો જીવ નહીં ચાલે. આપણે જ કહીએ, કેમ કે એને લાગે છે કે આપણી આંખો પર તો પાટા બાંધેલા છે. નાઇટ ક્લબમાં મજા આવે ને સિટીમાં? ડેઈલી નાઇટ ક્લબમાં ને? આ મમ્મી પપ્પા કોલેજની ફીસ ભરે છે અને મહાશય ઉડાવે છે ક્યાં? બોલો. ગાર્ડનમાં જવું, મૂવીઝ જોવા, પિઝા, ઢોસા, બર્ગર. ખોટું છે આ બધું. અમે કઈ એવું નથી કરતા. અચ્છા, મારી સાથે જરા વાત કરીને બતાવો. હું વાત કરવી છે. હું વાત કરવી છે નહીં, શું વાત કરવી છે? હું વાત કરવી છે. અરે બે શરમ છોકરાઓ, તમે શું સમજતા હતા? મને કઈ ખબર નથી પડતી? પબ્લિક ની વચ્ચે મારે ઇન્સલ્ટ કરાવવા માંગતા હતા? મારો લુક જોઈને ચોંકવાની જરૂર નથી. આને ઓળખો છો ને? તમારો ભાઈ જ છે. સાથે કોલેજ કરતા હતા અમે, અને મારા પપ્પાના ઘરે હું આવી જ રીતે મોટી થઈ છું. મને આદત છે ફેશનની. એમાં મારે માટે કોઈ મોટી વાત નથી કે નવી વાત પણ નથી. તમારી માટે ચોક્કસ આ નવી વાત હોઈ શકે કે હું આ લુકમાં તમને જોવા મળી. પણ મારા પપ્પા એક શ્રીમંત છે અને સંસ્કારી પરિવાર છે મારો. મારા પપ્પાએ મને માત્ર ભણતર નહીં પણ ગણતરય શીખવાડ્યું છે, અને એ પણ સંસ્કારોની સાથે. જ્યારે સાગરને પરણીને આવીને ત્યારે સાગરે મને બધી જ ચોખવટ કરી હતી કે મારા મમ્મી પપ્પા ગામડામાં રહે છે અને ગામડાનું જીવન સાધારણ હોય. ત્યારે મેં સાગરને કીધું કે તું એવું ના માન કે ગામડાનું જીવન હું જીવી નહીં શકું. મારા પપ્પાએ મને પરફેક્ટ શીખવાડ્યું છે કે ગામડામાં કઈ રીતે જીવાય. અને ત્યારે જ મારા મા બાપના સન્માન ખાતર અને મારા સાસુ સસરાની આબરૂ સાચવવાને ખાતર આ ગામડામાં એક ગામડાની જેમ જ રહેતી હતી. અને એ જીવન જીવવું પણ મને કોઈ અઘરું નહોતું લાગતું. પણ તમે જે પાવર કરતા કરતા બહારથી આવ્યા ને અને મારી ઇન્સલ્ટ કરીને, તમે તો કઈ રીતે મારો ઘૂંઘટ ઉઠાવ્યો હતો? તમારો હક કયો બને છે મારો ઘૂંઘટ ઉઠાવવાનો? શરમ કરવી જોઈએ. અને તમને સબક શીખવાડવા માટે જ મેં આ નાટક કર્યું હતું. અને બીજી એક વાત યાદ રાખજો કે ખબરદાર જો બીજી વખત મારા સાસુ સસરા કે મારા હસબન્ડ નું નામ પણ લીધું છે ને તો કાપી નાખીશ. તો કાકી, કેવી લાગી મારી શેરની આ રૂપાળી વહુ? તમારે જોઈએ? ગોતી આવો કે બેટા સાગર, હા? આ અશોકને કોઈ ગામડાનું પોથું દે એમ નહીં. અને હું કહેતો હતો હજી તારે શહેરમાં જઈને પછી ઓફિસ ચાલુ કરવી. શહેર બહેરમાં ક્યાંય જવા નથી. સાની મનીને અહીંયા પડ્યા રહ્યો અને ખેતી કરો, બરોબર? અને વાંદર્યા હું જ્યાં ઉભો ઉભો મારો જડબા જોવે નીકળ્યા સટક. એક મિનિટ. ઓકાતની બહાર નહીં નીકળવાનું. યાદ રાખજે માઇન્ડમાં. ગેટ આઉટ. આઉટ. ચાલો એ સકડો ન મળે ને તો આમ હાલીને ગયો જઈએ. જવું છે એની સાથે. નહીં, મારે હવે હાયા જ રહેવું છે. ભૂલ થઈ ગઈ મારી. અને હું કહેતો ને હું શહેરમાં બાપુજી મને માફ કરજો. અને હું આ મહિને ફીના પૈસા મંગાવતો ને એમાં હું ભણતો નહીં. અમે છે ને ફરવા વયા જતા. બધાય માફ કરજો. લે આ તારો છોકરો બહુ મંડાણી હતી. પાવર તો હમાતો નતો. મારો છોકરો શહેરમાં ભણે છે. લે હું કરતો તો જોઈ લે. હજી મારે નાલાયક, બેશરમ. તે તો તારા મા બાપને આજે મોટા ભાઈને મોટા ભાભીની સામે ઊંચું જોયા જેવું રહેવા નથી દીધું. તને હું કેવી મારા માટે આજે કોઈ શબ્દ નથી. પણ હું જે ભાગલા પડવાની વાત કરતી હતી ને, મોટા ભાઈ મોટા ભાભી, હવે આ ઘર છોડીને અમારે ક્યાંય નથી જવું. અમે તમારી હારે જ રહેશું. અને અમારાથી જે કાંઈ બોલાઈ ગયું હોય ને તો અમને માફ કરી દેજો ભાઈ. ના, તમારા બેરિસ્ટરને લઈને જાવ ને.